દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ રૂરલ ડિવિઝનના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ નૂરજહાં મોહમ્મદ સલીમ એન્જિનિયર વય મર્યાદાને કારણે 33 વર્ષની દીર્ઘકાલીન સેવા બજાવી સેવા નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ સુરત કોર્પોરેટ કચેરીના ડીજીએમ કુમારી એચબી ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટનો હોદ્દો સ્વીકારીને નૂરજહાં મોહમ્મદ સલીમ એન્જિનિયરે એચઆર વિભાગની ખૂબ જ જટિલ અને હંમેશા સત્તાધીશો અને કર્મચારીઓ વચ્ચેના ઔદ્યોગિક સંબંધોની સમતુલા જાળવવાની કામગીરી ખૂબ જ સુંદર અને સફળતાપૂર્વક પાર પાડીને એક મહિલા કર્મચારી તરીકેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સમાજમાં તેઓએ પૂરું પાડેલ. તેમના સમગ્ર ફરજકાળ દરમિયાન તેમના દ્વારા ક્યારેય પણ બિનજરૂરી વિવાદ ઉપસ્થિત કરવામાં આવેલ નહીં. તેઓ ખૂબ જ મળતાવડા સ્વભાવના તેમજ કર્મચારીઓમાં આદરપાત્ર હતા. ફરજકાળ દરમિયાન વિવિધ વિભાગોમાં ખૂબ જ સફળતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી. તેઓએ અધિકારીઓ સાથે સુમેળભર્યું અનુકૂલન સાધીને ખૂબ જ સાહજિક રીતે કર્મચારીઓ સાથે એક ટીમની ભાવનાથી પોતાની ફરજ બજાવી હતી. તેમના વિદાય સમારંભમાં સુરત કોર્પોરેટ કચેરીના ડીજીએમ કુમારી એચબી ચૌધરી, ડેપ્યુટી એન્જિનિયર યુજે નાયક, સુરત સિટી સર્કલ ઓફિસના આસિસ્ટન્ટ સેક્રેટરી એનસી દેસાઈ, સર્કલ ઓફિસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર એચઆર મોદી, સર્કલ ઓફિસના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એનડી પરમાર અને ભરૂચ રૂરલ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસએસ મોદી, સ્થાનિક અને અન્ય કચેરીના કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહીને નૂરજહાં એન્જિનિયરની કામગીરીને બિરદાવી હતી અને નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. તેઓનું શાલ ઉઢાડી સન્માનપત્ર અર્પણ કરી અને ચાંદીનો સિક્કો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓનો સેવાકાળ અન્ય કર્મચારીઓ માટે હંમેશા પ્રેરણાદાયી રહેશે.